આજ બપોર પછીનું એટલે તો આપણે જરી જોઈએ કે કેવાના કાકા શું કરે છે ને કેવી તણાવમાં છે ભાવનગર જવાનું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો ને હું પણ ખૂબ જ મજામાં છું. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. મારા મમ્મી અત્યારે શીરાવા બેસી ગયા છે ને મસ્ત ગરમ ભાખરી બનાવે છે ને બધા શીરાવા બેઠા છે. બોલ જય દ્વારકાધીશ. કેમ બા પણ મારે બોલવાની સ્પીચ બહુ ભીડ છે. જય દ્વારકાધીશ. બે હોન ક્યાં ભાગ્યા પણ અહીં એમને ઉભા જ રહો. પણ ભાવનગર જાવી છે બેન ને તમારે કઈ હા કે ભાવનગર જવાનો બેનને ફોન કરીને કહેજે હું લાવું છું. હા ઈ તો હું કહીશ જ તે ભાઈ બેન ને હારા હમાસાર એવું કઈ દેવાનું કાંઈ. હા હમાસા દેજે ને સીતારામ કહેજે. હા પછી બસ તેડતી આવજે. તેડતી આવજે કોને બેન ને છે. તો અત્યારે મજા આવી શિરાવા બેહી ગઈ છે અને ભાખરી ને એવું બધું તૈયાર છે અને આજે જ ભાવનગર જવાનું છે ને આજનો બ્લોગ આજ ને આજ જ આવી જવાનો છે. કા હા તૈયાર થઈ નથી હજી અજરમાં જાઉં તઈ પોતે નાયા નહીં કોમેન્ટ કરજો હું આયો છું કે નથી આયો. તો એમ તો બધાને લાગે કે આ નથી નાયા પણ મને ખબર છે બાને ખબર બધાને ખબર તો ના રે ના હું રોજ પેલા નાય જ લઉં હો. હા કાંઈ વાંધો નથી નોડ્યો રેવા દે આને ખોટું બોલતાય નથી તો આવડતું. સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો અત્યારે મને નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને સિરાઈ પણ લીધું છે. વહેલા જાગ્યા હતા અને મારા જાલુબેન પણ વહેલા જાગી ગયા હતા હારો એટલે કાંઈ કામ તો થાય નહીં ને એ અત્યારે જો સૂઈ ગયા છે જાહલબેન. મસ્ત મજાના એ સૂતા છે. એ સૂતા હોય એટલે આપણે તો ધીમે ધીમે જ બોલવું પડે ને અહીંયા તો વાસણ પડ્યા છે, વાસણનો ઢગલો પડ્યો છે અને સામે કપડાનો ઢગલો પડ્યો છે અને અંદર બધું કામ તો થઈ ગયું છે પણ થોડી ઘણી ભાવનગર જવાનું છે એટલે તૈયારી તો કરવી પડે એટલે કપડાને એવું સેટિંગ કરવાનું છે એટલે તો અત્યારમાં તો હજી કેટલું કામ છે અને બધું કાંઈ દસ પૂછતી નથી કે શું કરવું એમ. અને જાહલબેન અત્યારમાં મસ્ત મજાના સૂતા છે એટલે આપણે ફટાફટ વાસણને કપડાને એવું કરી નાખીએ અને ભાવનગર જવાનું છે એટલે 2 દિવસની રજા પડશે એટલે દુકાને એટલું કામ છે તો એ દુકાનમાં કામ કરે છે ને 4-5 જોડી કપડાં છે એ દેવાના છે ને 5 શર્ટને હજી ઘાસ બટન ને ઈસ્ત્રીને એવું બધું કરવાનું છે મારે અને બેનને રાખતું જવાનું છે ને બધું કામ છે એટલે તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અને કાલે તો વ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે કાલે પણ એટલું બધું કામ હતું દુકાને વ્લોગ શૂટિંગનો ટાઈમ જ નહોતો અને અત્યારમાં તો આજનો વ્લોગ અત્યારે 10 વાગ્યા સુધીમાં જેટલું બને એટલું અમે કન્ટેન્ટ કરી લઈશું ને એ આજને આજ તમને પીસી દઈશું ને બપોર પછી ભાવનગર જવાના છીએ તો એનો બ્લોગ બપોર પછી આવશે કાલે આવશે તો તમે બધા પણ જવાનું ભૂલતા નહીં. તો કન્ટેન્ટ બ્લોગમાં બધા બન્યા દેજો. તો આપણે જરીક જોઈ આવી કે કેવાલના કાકા શું કરે છે અને કેવી તડા મારશે દુકાનમાં એમ. તો ચાલો જોઈ આવી. આપણે ભાવનગર શું લેવા જવાનું છે એ તો કંઈ કીધું નહીં. હું ગીત ગાતો તો એના ઉપરથી લાઈટ નહીં થઈ ગઈ. દેશ હે વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા મેરે દેશ કે યારો. અચાનક થી ભાવનગર જવાનું નક્કી થઈ ગયું તો કઈ તો જો બધાને કે શું લેવા જવાનું છે. ભાવનગર જવાનું છે કીધું નથી ને તે ના છે લગભગ તો આગળના વ્લોગમાં કઈ જ દીધું હશે આપણે એટલે હું સસ્પેન્ડ રાખું કઈ જ દઉં. ભાવનગર જવાનું છે અમારે જમાઈ રાજા છે એક જમાઈ રાજા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પાછા ફરી રહ્યા છે તો તેના ભવ્યથી અતિ ભવ્ય સામિયા રાખેલા છે તો એમાં અમારે હાજરી દેવા જવાનું છે. જમાઈ રાજા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે એટલે જવું જ પડે અને સામિયા તો લગભગ કાલના છે કા સામિયા કાલના છે અને આજે અમે અસ્મિતાબેનના ઘરે જવાના છીએ ત્યાં રાત રોકાશું કારણ કે કાલે તો ટાઈમસર પહોંચી નો કે સવારમાં 9 વાગે એટલા માટે તો તડાતોડ 2 દિવસની મહેનત કરીએ છીએ રાત રોકાવા હાટું. ભાવનગર જવાનું છે અસ્મિતાબેનના ઘરે અને ઘણો બધો આનંદ છે
આનંદમાં આજ નાવાનું ભૂલાઈ ગયું છે. કહેતા હતા ને નાઈ પછી એમાં એવું હતું, હું જો નાવાને એવું રહું ને તો મેં મારા કપડાં દેવાના છે ને એ બધા ટાઈમસર દેવાય રે નહીં. પછી મેં એવું લાગે ને તો પછી નિરાતે નાઈ ધોઈને ફ્રેશ થઈને કપડાને એવું ગરાગને દઈને પછી નિરાતે રવાના થઈશું ભાવણા નગરી તરફ. એવું લાગે તો ના જો નકર હાલશે. એવું આપણે એવું કાંઈ ને આપણે ભાવનગર જઈને નાઈ નાખશું. ને અશ્વિતાબેન ઘરે લાટ પાણી આવે છે. અને કોણ કોણ ભાવનગર થી અમારા વ્લોગ જોવે છે એ જરી કોમેન્ટ કરી દેજો, કારણ કે અમે તમારા નગરીની અંદર આવવાના છીએ, એટલે કે ભાવેણા નગરીની અંદર અમે આવવાના છીએ એટલા માટે. અને મીરાબેન તમને કહી દઉં કે તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો નથી અને આજે અમે નીકળવાના છીએ ભાવનગર તરફ જવા માટે. કોન્ટેક્ટ નંબર તમે કોમેન્ટ કરી હતી કે નંબર મળી ગયો ભાઈ, નથી મળ્યો. અને જો એવું તમને એમ થતું હોય કે મને નથી મળ્યો તો નંબર આપણે આપવાનો ડિસ્ક્રિપ્શન્સ હા, એમાં નંબર હું મારો આપી દઉં છું. મેરા બેન અંદર જઈને તમે એની અંદર ખોલીને મારો નંબર લઈને મને કોલ કરજો, કારણ કે તમે ઘણા દિવસથી કોમેન્ટ કરો છો એટલા માટે આગ્રહ હતો તમારો કે ભાઈ ભાવનગર આવો એટલા માટે. અને એકવાર અમે ભાવનગર આવ્યા હતા ને તમે વ્લોગ જોઈને કીધું કે ભાઈ અમારા ઘરે તમે કેમ ન આવ્યા, એટલા માટે આ વખતે અમે ભાવનગર આવીએ છીએ. તો જો સમય રહેશે તો તમારી સાથે મુલાકાત કરીશું. અને પ્લસ સામિયામાં જવાનું છે એટલે ભાવનગરની જવાની તૈયારી કરી વાળી બધી. હજી તો બધું કામ પડ્યું છે અત્યારે. શું કામ પડ્યું છે જે એટલું બધું? વાસણ છે, કપડા પડ્યા છે. ઓલી ફૂટી છે ત્યાં ફટાફટ કરી નાખું. હા, પછી ગાજ બટન બાકી છે. હા, મેં કીધું કોને છે તો કાંઈ વાંધો નહીં. જો અત્યારે તો આવું બધું હાલે છે કામકાજ. અને કાલે સતત કામ હોવાના કારણે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ તો હું બનાવ્યો જ નહોતો. થોડીક તબિયત બગડી ગઈ છે એવું લાગે છે. દવા પી લો, લાવ્યા જ છો તમે. હા, પીવી જોશે ને. હા, ભાવનગર કાલ તો કોઈ કીધું નહીં ને તોય હાથે દવા લઈ આવ્યા સામેથી. નકર તો કેટલી માન થાય ને કેટલી ઘણી દવા પીવામાં કરે ને. કાલ તો 1 મિનિટમાં દવા પી ગયા. કોના ખબર, આમ હું ગમે ત્યાં જાઉં બધીએ જાઉં પણ અશ્મિતાબેન ના ઘરે જવાનું ને એટલે મને એમ થાય કે હાલો ક્યારે જવાનું છે. તો એનો ફોન આવી ગયો ક્યારે નીકળવાના છો. રાત રોકાવાનો પ્લાનિંગ તો હતો નહીં, પણ એને એમ કીધું ને કે તમે ક્યારે પોગશો, મારું મન ગળી ગયું. તમે ગાલો રાત રોકાઈ આવી. અને છે ને વેલા હા નીકળવું છે. બેનને ધાબા ઉપર લોકેશન બહુ મસ્તીનું આવે છે. ત્યાં જઈને ઘણી બધી રીલ્સો ને ફરમાઈશના વિડીયો શૂટિંગ કરવાનું બાકી છે, એટલે મેં પ્લાન કર્યો છે ત્યાં જઈને બનાવશું એમ. તમારે પણ ગામમાં જવાનું છે? ગામમાં જવાનું છે, પણ સુરેશ એમ કહેતા હતા કે એની લપ તો કઈ ખૂટશે નહીં. આ સાથે હવે આજનો બ્લોગ કેટલી લપ કરી 4-5 મિનિટ નો બ્લોગ તો આનંદ બની ગયો તમારો. લપ નહીં, એ તો હું વાતું કરતો હતો કે બધું જે હતું ને ભાવનગર જવાની તૈયારી. લપ એટલે છે લપ થાત ઘણી ખબર પડે હમણાં. હા, હું કોણ ચતુર ખીચડી ઓળખે જ છે બધા તમે. હા, તો સારી રીતે લપ નથી કરવી. અને હવે એન્ડ આપી દો લપ. તમે જ કહો છો જો. પણ હવે લપ એટલે જ કહું, હવે લપ નથી કરવી, પ્રેમથી બ્લોગ નું એન્ડ આપી દે એમ છે. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી કાલે નહીં પણ આજે આજનું જ આવશે કે આજ બપોર પછીનું, એટલે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અને અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.